બધાને બાય બાય મિત્ર. જય શ્રી કૃષ્ણ તો કરો બધાને. શ્રી કૃષ્ણ. કે જય કૃષ્ણ. માધવ. બધી હાપી છે. આજે ન્યૂ ડે છે. નવો ડે. સુસૈયા પણ તૈયાર સાંભળશે. તો અત્યારે એક બે તો લઈ લીધું છે સસુરીઓ હાથમાં અને બીજ પાછી ને કે હું એક્સાઇટેડ બહુ છે એમ કે તો હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આજે છે નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ છે આજે. તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાએ અને હાર્દિક શુભ દિવસ જાય બધાને. અને આજે સવારમાં છે ને આપણે ઉઠ્યા અને બધું ઘરમાં સાફ સૂફવાને આ બધું કર્યું. થોડુંક જ્યોતિને હેલ્પ કર્યું ને જ્યોતિ આવીને એમ કે ગઈકાલે છે ને એને રાતના 12 કલાક કરવા પડ્યા અને આજે પાછી રજા છે. તો બધાને કહેતી હતી કે બધાને કહેજો કે આજે મેં જલ્દી ઉઠીશ ને વિડીયોમાં હેલ્પ કરીશ તમને. તો હું કહે ઓકે નો પ્રોબ્લેમ. ને આજનું વેધર છે એકદમ સનશાઇન. તો આજે પડી ગયો છે તડકો. નવા વર્ષનો નવો તડકો પડ્યો એટલે કે બહુ સારો દિવસ કહેવાય. અને આમે પણ બધા જ દિવસો આપણા સારા જ છે. અને અહીંથી જ ઘરમાંથી જ કિચનમાંથી જ મેં વિડીયો લીધો છે. તો વ્યૂ એકદમ બહુ મસ્ત હોય ગાર્ડનનું. અને કિચનમાં આવો એટલે તમને આ ગ્રીનરી દેખાય ને, લીલી લીલી હરિયાળી અને એકદમ મસ્ત બ્યુટીફુલ દેખાય જેવું. કેમ કે મને ફ્લાવર ને આવું ગ્રીનવાળું પેલું મસ્ત લાગે દેખાય એટલે. અને આપણે છે સવારમાં સા મૂકી દીધી છે. તો સામાં હજી કશું નાખ્યું નથી, હજી ખાલી દૂધ મૂક્યું અને અત્યારે આપણે ચાય પત્તી અને સુગર નાખી દઈએ અત્યારે. તો વિડીયોને જોજો. અને આપણે છે ને આજે જવાના છે બહુ બધા ઘરે રામ રામ અને કહેવાય કે પગે લાગવા. વડીલને પગે લાગવું જરૂરી છે આજના દિવસમાં. કેમ કે આજે છે તે ન્યૂ યર્સ. અને ન્યૂ યર્સ કહેવાય, નૂતન વર્ષ કે નવું વર્ષ કે એ બધું કહેવાય. તો આજે તમે જોજો વિડીયોને એન્ડ સુધી. આપણે છે ને બહુ બધા ઘરે જવાના છે. મોટા ભાઈના ઘરે જવાનું છે, બેનના ઘરે જવાનું છે, પછી સાસુ સસરાના ઘરે જવાના છે અને બીજા કોઈના ઘરે પણ જશું ટાઈમ મળશે તો. તો આજે વિડીયો બહુ મોટો અને લાંબો બનશે કદાચ, પણ જોજો. અને આ છે ચાય પત્તી, દૂધમાં નાખી દઈએ જેથી આપણી ચાય બની જાય મસ્ત કડક. અને મીઠી તો આપણે મીઠી ચા એટલી બધી નથી પીતા, પણ સુગર જરૂર ખાઈએ છે. તો સુગર આપણી પાસે હજી એક લીધેલી છે બહુ બધી, તો છે વ્હાઈટ સુગર. તો આપણે વ્હાઈટ સુગર જ ખાય છે અત્યારે. ને જેવી વ્હાઈટ સુગર પતે તો બ્રાઉન સુગર ચાલુ કરવાની છે. કેમ કે એમ કે આમાંથી સુગરનો ભાગ આપણા શરીરમાં વધારે થાય છે. તો આ સુગર ખાવાની નહીં. અને લેવાની તમારે, જો તમે ડેલી ચાય પીતા હોય તો ગોળ ખાઓ સામાં. અને કોઈ વાર પીતા હોય તો સુગર ઓકેસી નો પ્રોબ્લેમ. પણ ડેલી સુગર ચાય પીતા હોય અમારા જ તો ગોળવાળી ચાય પીવી. ગોળવાળી ચાયમાં શું છે, તમને બધા વિટામિન પૂરા મળે અને એમાં કેમિકલ નાખેલું ના હોય. તો તમારે ગોળ કેવો લેવાનો, ગળ પણ છે ને એમાં 2-3-4 જાતની ગળનું હોય. પણ ગળમાં શું છે કે જે એકદમ કાળો ગળ હોય ને એ લેવો. ગળ પાકેલો હોય અને સારો હોય. વ્હાઈટ કલરનો ગળ એટલા માટે હોય કે તેમાં કંઈક મિશ્રણ કરેલું હોય. તો ખાસ મેં લાસ્ટ યર જે પ્રયાગરાજમાં ગયા હતા અને નાથી રસ્તામાંથી જે ગોળ લાવ્યા હતા ને અમે, તો 1 નંબર ગોળ હતો, કાળો કલરનો હતો. અને એ ઓર્ગેનાઇઝ મેન્યુઅલ બનાવેલું પકાવેલું ત્યાંથી અમે ભઠ્ઠીમાંથી લાવ્યા હતા. ને એ વિડીયો મેં મૂકેલો પણ છે લાસ્ટ યરમાં, તો જોજો એમાં જઈને. તો
અને એવું મને ફાઇન્ડ આઉટ થાય તો મેં તમને આમાં લિંક નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો તમે એમાંથી પણ જોઈ લેજો. અને એકદમ પ્યોર ગોળ બનાવેલો હતો એ લોકોએ, ને અમે હજી પણ છે મારા ઘરે, ને અત્યારે બતાવું તમને. કેમ કે આ છે તે ગોળ, લાસ્ટ આટલો બસી ગયો છે હજી, તો જેથી કે આ કોઈને ખાવાનું નહીં. તો આ છે પ્યોર ગોળ, જેથી એકદમ મેન્યુઅલ ને આટલો બચેલો છે આપણી પાસે. તો એ કાળો ગોળ છે. જેવી કે મીઠાઈ ને એવું કંઈક બનાવે ને વાર તહેવારનું ભગવાન માટે, પૂજા માટે, તો આ યુઝ કરે છે. આટલે અત્યારે બચી ગયો છે. તો હું મેં લાવેલો 1 કિલો ગળ, એમાંથી આટલો બચેલો છે મારી પાસે. તો ચા અત્યારે તૈયાર થઈ ગઈ છે, તો મિક્સ કરી દઈએ. તો આ છે એનું મિક્સિંગ. અહીંયા છે ચાય. તો તમને અહીં દેખાડું કે ચાય કેવી રીતના, આવી રીતના હોય ચાય. હાલો ભાઈ, ચા બનાવવા આવી જાઓ. ચાને મિક્સ ના કરે ને તો નીચે થોડી બેઠી જાય સુગર. તો ચાને હંમેશા મિક્સ કરવી, અને 1-2 ઉપાડ સુધી આવી જાય તો ઉભાર લઈ લેવો, અને થોડીક વાર આમ મિક્સ કરી દેવી. તો અંદરથી બધી વસ્તુ છે ને એકદમ પ્રોપર મિક્સ થઈ જાય, અને પછી એને થોડુંક ધીમું ગેસ કરી દેવાનું, અંદર પાકે ચાય. તો એકદમ મસ્ત સ્ટ્રોંગ અને કડક થઈ જાય. તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. અને આજનો વિડીયો પણ બહુ લાંબો બનશે, પણ બહુ મસ્ત બનશે, અને તમને મજા પણ આવશે. ને જોતા રહેજો. આજે આવવાના છે શાસ્ત્રી અને ધ્યાનસી પર, તો આપણે એમના પણ વિડીયો લેશું નહીં લેશું ખબર નહીં, પણ જોઈએ અને તમને બતાવીશ પણ કે આજે આવશે. અને પછી અમે જઈએ છીએ બધાને ઘરે મળવા માટે ને પૈગા લાવવા માટે. તો અત્યારે ચા મારી થઈ ગઈ છે મસ્ત કડક અને મીઠી, અને હવે એને પકવા દઈએ. તો જો કેવી ચાય બની છે. તો એકદમ રગડા જેવી ચાય બની ગઈ, અને મસ્ત બની ગઈ ચાય. તો હવે આપણે છે ને ચા તો બની ગઈ આપણી, આપણે હવે એને લઈ લઈશું. થોડીક વાર હજી પાકી જાય, અને આપણે આવી ગયા છે રૂમમાં. તો રૂમમાં છે ને ગઈકાલે 7:30 વાગે એમ કે દીવો સળગાવ્યો હતો, હજીકતા સળગેશ છે, એ તમને દેખાડવાનું હતું. તો બધા દીવા તો ઓલાઈ ગયા, પણ આ એક દીવો હજી પણ સળગે છે. તો મેં બધા દીવા ઓલાઈ ગયા ને તો અહીંયા થાળી આખી ભરીને લઈ આવ્યો, પણ આ દીવો એક અંદરમાં હજી સળગે છે. તેલ નથી એમાં અંદર, પણ સળગે છે. તો અત્યારે હું આ થાળી મેં અહીંયા 1.5 કલાક થઈ ગઈ મૂકી દીધી છે લઈ આવીને, પણ હજી દીવાનું મસ્ત સળગવાનું છે. અને અહીંયા છે અમારે તુલસી ક્યારો. તો અત્યારે છે આપણી પાસે 1 2 3 4 5 તુલસીના ક્યારા છે. એક ક્યારામાં 3 છોડ છે, અને એકમાં 2 છોડ છે. તો એ પૂજા માટે છે. આ બધી આપણે અહીંયા ભગવાનની મંદિરની બાજુમાં જ મૂકી દીધી છે વિન્ડો ઉપર, જેમ કે આ શાસ્ત્રી ધ્યાનસિંહના રૂમમાં રાખેલી હતી, અને પછી અમે અહીંથી લઈ આવ્યા અહીંયા. કેમ કે હવે ઠંડી પડશે ને, તો એને થોડુંક ગરમ વેધર જોઈએ, અને નોર્મલ ટેમ્પરેચર જોઈએ. પછી બહુ હીટર મેળે મૂકી દો તો પણ ફિનિશ થઈ જાય, ઝાડ મરી જાય. તો આપણે એવું નહીં કરવાનું, અને આપણે કરવાનું છે એની ઠંડક ગરમ રાખવાનું, જેથી કરીને તેને પ્રોપર એનું પેલું મળી રહે. તો અત્યારે છે ને આપણી ચા એકદમ મસ્ત કડક બની ગઈ છે, સુપર. તો આપણે લઈ લઈએ ચા, અને જોતા રહેજો વિડીયો એન્ડ સુધી. અને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ ચિલ્ડ્રન સાથે, છોકરાઓની સાથે, છોકરીઓની સાથે, ધ્યાનસિંહને શાસ્ત્રીની સાથે આપણે મળશું આગળ વિડીયોમાં. તો ઘરમાંથી બહાર આવ્યો ને, તો અહીંયા ગાડીમાં છે ને કોકે કંઈક પાવડર ઉડાડી દીધો. તો
જો આખી ગાડીમાં કંઈક કરી નાખ્યું, ખબર નહીં હું લગાડી દીધું છે. લાલ કલરનું સાટી જ નાખી ગયું અહીંયા ગાડીમાં અત્યારે આખું. આખી ગાડી ખરાબ કરી નાખી. તો મેં 2 દી પહેલાં ધોઈને આવ્યો અને અત્યારે આ બધીમાં વિન્ડસ્ક્રીનમાં બધી મસ્ત છે, ગ્લાસમાં બધીમાં સાટી દીધું છે. ખબર નહીં શું સાટી દીધું છે, તો કંઈ નહીં, ખબર નથી મને. તો આવું હોય, ઘેરે ગાડી પડીશ તો પણ સાટીને ચાઈ લાગ્યા, ખબર નહીં કોણ સાટી ગયું હોય. પછી આવીને જોશું કેમેરામાં કે અહીંયા સાટી ગયા કે પછી આપણે ત્યાં ગાડી મૂકી હતી ને લાસ્ટ, તો અત્યારે ગાડી ત્યાંની આંકી નથી, આજે જ ચાલુ કરી છે. કેમ કે મેળામાં ગયા હતા, દિવાળી મેળામાં, તે દીની ગાડી આંકી નથી ગઈ. પહેલાં આખો દી અહીં ગાડી પડી રહી હતી ને કંઈ ધ્યાન નહોતું દીધું. આજે આપણે બહાર આવ્યા તો અત્યારે ગાડીમાં આવું કંઈક કરીને ચાલી ગયા. તો હવે ખબર નથી અહીંયા થયું કે ક્યાં થયું કંઈ ખબર નથી. તો આપણે હવે જઈએ છીએ શાસ્ત્રી ધ્યાનસિંહને લેવા અને એનું રિએક્શન કેવું છે એ તમને બતાવીશ હમણાં. તો ચાલો જઈએ. આ ધ્યાનસિંહ આવી ગઈ છે અત્યારે ગાડીમાં ને ફટાકા લઈને આવે માસીના ઘરેથી. બોલ તો ખરું, મને આપ્યા તા હું આપ્યું તો ફટાકા. બધાને બાય બાય મિત્ર. જય શ્રી કૃષ્ણ તો કરો બધાને. આવી ગયો ધ્યાનસિંહ દીકરો આવી ગયો છે હવે. તો આ છે ધ્યાનસિંહ અમારો દીકરો. 3-4 દિવસ થી આવ્યો નતો, આજે આવ્યો. યુટ્યુબ ફેમિલી નું કેવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. મહાદેવ. ધ્યાનસિંહને કોઈ બોલતા આવડતું નથી કે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ખાલી 2 જ વસ્તુ. મારો દીકરો આવ્યો. ચાલો બેઠો તો જાઓ. તો બંને આવી ગયું ઘરે અને ડાયરેક્ટ એમ કીધું કે અમારે ફટાકડા ફોડવા. મેં એમ કીધું હતું કે ફટાકડા લાવ્યો પણ કે ફટાકડા લાવ્યા નથી. લાસ્ટ યરના 2 સસુરિયાને એવું બધું પડ્યું હતું, તો એ સમયે એને દેખાડ્યું કે જો અહીંયા પડ્યા. તો અત્યારે ધ્યાનસિંહને જોઈએ છે ફોડવા છે ફટાકડા. સસુરિયા આપી દીધા હાથમાં. તો અહીંયા મીકા છે ટેબલ ઓલા પર, ઓટી પર, ને અહીંયા દીવો લઈને આવી ગયા છે. તો અહીંયા ધ્યાન છે, શાસ્ત્રી છે અહીંયા. શું કહેવાનું? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. શું સીડિયા કર્યું? હા ધ્યાનસિંહ. હા મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બધી happy છે. આજે ન્યૂ ડે છે, નવો ડે. સુસૈયા પણ તૈયાર છે. તો અત્યારે 1-2 તો લઈ લીધું છે સસુરીઓ હાથમાં અને બીજ પાસે, ને કે હું એક્સાઇટેડ બહુ છે એમ કે. અહીંયા બતાવો કેવું લાગે તમને, સેટે રાખો. શાસ્ત્રીએ પણ ચાલુ કર્યું ને ધ્યાન છે બંને ધ્યાન છે સેટે ભાગે છે. ને એક દીપક સળગાવી દીધો, તેનાથી 2 સળગાવા કરે. જેટલા આજે અહીંયા પડ્યા છે 5-6 કે તમે સળગાવી લો, કંઈ નહીં. આમ કરો, આમ કરો, હલાવો મિક્સ. હા એમ કરો, રોટેટ કરો. ના નીચે નાખતા નહીં, સાઈડમાં મૂકજો. ઓકે, આ બાજુ એકદમ વોલ સાથે.